આજની ધર્મકથા. પ્રણામ. મુનીશ્વર સ્વામી ભગવાન એમનું દીક્ષા કલ્યાણક. પરમાત્માની દીક્ષા એ ત્રણેય જગતના સૂક્ષ્મતમ જીવો માટે પણ કલ્યાણનું કારણ બને છે. જે ક્ષણે પ્રભુ દીક્ષા ઉચ્ચરશે એ ક્ષણે ત્રણેય લોકની અંદરમાં અજવાળા થશે અને સુખનો અનુભવ ક્ષણ માટે પણ જીવોને થશે. આવું કેમ થતું હશે? ચ્યવન, જન્મ, દીક્ષા, આ બધા કલ્યાણક શબ્દ કેમ વપરાય? અને એવું તે શું છે કે જેના દ્વારા નારકીના જીવને પણ, જેને શાતા મળવી અશક્ય છે, એવા પ્રકૃતિના સિદ્ધાંતથી વિરુદ્ધ એવું કોઈ કાર્ય કઈ રીતે થતું હશે? સામાન્યતઃ પરમાત્માનું શાસન અહીંયા ચમત્કારો નથી હોતા. અહીંયા જે પણ થાય છે એ સૃષ્ટિના નિયમને આધારિત થાય છે. 10 અચ્છેરા જે આપણે ત્યાં આવે છે એ એટલા માટે જ આવે છે કે આવી 10 જ ઘટના અનંતકાળમાં બની છે કે જે સૃષ્ટિના નિયમથી વિપરીત હોય. બાકી અહીંયા બધું જ કર્મનો સિદ્ધાંત, સૃષ્ટિનો સિદ્ધાંત, નિસર્ગનું મહાશાસન એ બધાના આધારે જ ચાલે. અને એ આધારે એમ વિચાર કરવા જઈએ તો નારક કઈ રીતે સુખ પામશે? તો એનું બહુ સરસ કારણ દર્શાવે છે. પ્રભુ જ્યારે તીર્થંકર નામ કર્મ બાંધે છે એ ક્ષણે પ્રભુની ચિત્તની વૃત્તિઓ જે છે એમાં ફક્ત હું કંઈક પામું, હું મારો મોક્ષ પામું, એટલા ભાવ પૂરતું સીમિત એમનું ચિત્તનું તંત્ર નથી હોતું. એમની અંદરમાં અનંત કરુણા એ સમયે પ્રગટેલી હોય છે, જેમાં જગતના જીવોની સ્થિતિ જોઈ અને કરુણા પ્રગટી, ભાવ પ્રગટ્યો કે આ બધાને બહાર કાઢવા જેવા છે. આ લોકો ક્યારે બહાર નીકળશે આ જગતના ચક્રમાંથી? અને એક ક્ષણે એમને એવો વિચાર આવે, જ્યારે તીર્થંકર નામ કર્મ બંધાતું હોય એ પૂર્વેની ક્ષણમાં પ્રભુ પોતાના ચિત્તને એટલી હદ સુધી વાસિત કરતા હોય છે એ ભાવથી કે જો મારું ચાલે તો હું આ જગતને સુખી કરી દઉં. આ જે સુખી કરવાનો ભાવ કુદરત એને ઝીલે છે અને આ ભાવના રિવોર્ડ સ્વરૂપે, આ ભાવના બોનસ સ્વરૂપે જ્યારે જ્યારે એમના આ 5 કલ્યાણકો થાય છે ત્યારે ત્યારે આ જગતના જીવોને ક્ષણ માટે પણ સુખનો અનુભવ થાય છે. આનો અર્થ શું થયો? જીવ જે ઈચ્છે છે કુદરત એને પૂરું કરે છે. આ જગત તથાસ્તુ કહેવા માટે સદાય તત્પર હોય છે. જો જગત તથાસ્તુ કહે છે તો લોકો દુઃખી કેમ થાય છે? કારણ કે લોકોને દુઃખી થવાની ઈચ્છા થાય છે. તંત્ર તો તથાસ્તુ કહેવા માટે તૈયાર છે. હવે નક્કી આપણે કરવાનું છે કે આપણા વિચાર, વાણી, વર્તનમાં સુખની ઈચ્છા છે કે દુઃખની. જો આપણે કોકને દુઃખી કરવાની ઈચ્છાવાળા છીએ તો એ તથાસ્તુ થશે, કોકનું દુઃખી થશે અને જે કર્મબંધ થશે એના દ્વારા આપણે દુઃખી થશું. એટલે મૂળમાં તો આપણે જ આપણું દુઃખ માંગ્યું હતું અને આપણે દુઃખી થયા. બહુ સાદો નિયમ છે આ. પરમાત્માએ ભરી ભરીને આ જગતનું કલ્યાણ માંગ્યું છે અને એટલે જ અનાયાસે પણ
જગતના તમામ જીવો કલ્યાણને પામે છે. ગઈકાલ સુધી આપણે જોયું કે ઇન્દ્ર એ ક્ષીર સમુદ્રની અંદરમાં પ્રભુના એ લોચ કરેલા કેશ એને પધરાવવા માટે જાય છે, પાછા ફરે છે અને હવે વાજિંત્રોનો નાદ જે છે એ પૂર્ણપણે શાંત થયું છે. વિનયપૂર્વક પરમાત્માની એક બાજુ ઊભા રહી ગયા અને મેઘ ગંભીર નિર્ઘોષપૂર્વક મુનિસુર સ્વામી ભગવાન નમો સિદ્ધાણમ શબ્દ ઉચ્ચરે છે. પોતે સ્વયં અરિહંત થવાના છે. ક્યાંય પોતાની આત્મપ્રશંસા ઇનડિરેક્ટલી પણ ન થઈ જાય, આ એનો શાશ્વત ધ્યાન રાખતું આ એક ક્રમ છે. જીવનમાં જ્યારે પણ આપણને આપણી પ્રશંસા કરવાનું મન થાય ને, હું કોણ છું, હું કેવો છું, એ લોકોને દર્શાવવું છે, એવો ભાવ જ્યારે થાય ને, ત્યારે ફક્ત એક ક્ષણ માટે આપણે આ વિચારી લેવું જોઈએ કે તીર્થંકર પરમાત્માઓ એ નમો અરિહંતાણમ નથી બોલતા દીક્ષા લેવા સમયે, કારણ કે એમણે આ જગતને એવો સંદેશો નથી આપવો કે લ્યો બોલો, પોતે જ અરિહંત છે ને પોતાને નમસ્કાર કર્યા. નમો સિદ્ધાણમ શબ્દ બોલે છે કારણ કે એમનું લક્ષ્ય સિદ્ધ થવાનું છે. અરિહંત થવું એ લક્ષ્ય નથી, લક્ષ્ય સિદ્ધ થવાનું છે, પણ અરિહંત થઈ અને સિદ્ધ થવાના છે. વાત સાધ્યની હોય, સાધનની ન હોય. અને અહીંયા પરમાત્મા નમો સિદ્ધાણમ પદ બોલે છે, અનંત અનંત સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરે છે. એ પછીથી કરેમી સામયમનો પાઠ ઉચ્ચરે છે. પ્રભુ એમાં પણ બંતે શબ્દ નથી બોલતા. જે આપણે કરેમી બંતે સામયમ સાવચ્ચમ બોલીએ છીએ, એમાં પણ પ્રભુ બંતે શબ્દ ન બોલે, કરેમી સામયમ શબ્દ બોલે છે. આ અવિનય નથી, આ આત્મજાગૃતિ છે. પોતાની અવસ્થાઓ એમને ધ્યાનમાં છે અને એના ઔચિત્યપૂર્વકનું ઉચ્ચારણ છે. આપણને ખરેખર સામાયિક નામનો ધર્મ કેમ પસંદ આવવો જોઈએ, કેમ એની માટે આપણને આટલો બધો અહોભાવ થવો જોઈએ? કારણ કે આ એકમાત્ર સૂત્ર એવું છે કે જે સૂત્ર બોલતા સમયે આપણને રિયલાઇઝ થાય કે એક્ઝેક્ટ ભગવાન પણ જે બોલ્યા છે આપણે એ જ બોલીએ છીએ. બીજું એક પણ સૂત્ર આપણે એવું લાવી નહીં શકીએ કે ભગવાન બોલ્યા હતા અને આપણે બોલ્યા, પણ આ એકમાત્ર સૂત્ર એવું છે કે જે સૂત્ર અનંત તીર્થંકર પરમાત્માઓ પોતાની દીક્ષા સમયે બોલ્યા હોય અને અનંત તીર્થંકર પરમાત્માઓ પોતાની દીક્ષા સમયે બોલશે. આવું સૂત્ર એ પરમાત્માના અંશ હોવાનું જે એક રિયલાઇઝેશન આપણને આપે છે, એનો જે આનંદ આપણને આપે છે, એ સામાયિકનો આનંદ છે. આપણા ગુરુ ભગવંત કોઈક સૂત્ર બોલ્યા હોય કે કોઈ શબ્દ બોલ્યા હોય ને આપણને સાંભળવા મળે ને, તોય આપણને આનંદ છે કે મારા ગુરુ ભગવંત કાળ કરી ગયા ભલે, પણ આવું બોલતા હતા, આ જ શબ્દ બોલતા હતા. જ્યારે આ તો તીર્થંકર પરમાત્માઓ આ જ શબ્દ બોલ્યા હતા. કેવો રોમાંચ જન્મે એ શબ્દ બોલતી વખતે. સૂત્રના અહોભાવો એ જેટલા જન્માવશું એટલું આપણને ખરેખર એ સૂત્ર ફળશે. કરેમી સામયમનો પાઠ ઉચ્ચરે સંસારના સર્વ સાવધ્ય પાપમય વ્યાપારો એનો મન, વચન અને કર્મ ત્રણેય દ્વારા ન કરીશ, ન કરાવીશ, ન કરનારની અનુમોદના ક્યારે પણ કરીશ, આવી પ્રતિજ્ઞા પ્રભુ અંગીકાર કરે છે અને યાવત જીવના સામાયિક વ્રતમાં પોતે આરૂઢ થાય છે. આ ક્ષણે પ્રભુને મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એમના જ્ઞાનાવરણીય કર્મનો બહુ વિલક્ષણ રીતે ક્ષયોપશમ થાય છે.
કેમ આવું થયું? અચાનક શું થયું? પ્રભુ જ્યારે પણ સાવધ્ય પ્રક્રિયાઓના પાપના ત્યાગરૂપ કરેમી સામયમ શબ્દ બોલે છે, ત્યારે જે મનમાં દ્રઢ સંકલ્પ એમના દ્વારા પ્રગટ થાય છે, એ સંકલ્પ એટલો બધો ભીષણ છે કે ઢગલાબંધ કર્મો ફક્ત આ સંકલ્પના કારણે જ ખતમ થઈ જાય છે, એ ક્ષણે જ. અને કર્મક્ષયના આધારે મનોપરિજ્ઞાન ઉત્પન્ન થાય છે. સંકલ્પની તાકાત શું છે એ કોઈ આપણને પૂછે તો આ દૃષ્ટાંત હંમેશા આપણી નજર સામે હોવું જોઈએ કે જો આ તાકાત છે સંકલ્પની, કે પ્રભુ ફક્ત સંકલ્પ કરે છે કે આજ પછી હું આ નહીં કરું, અને બીજી કાચી ક્ષણે છેક મનોપરિજ્ઞાન સુધીનું કર્મનો ક્ષયોક્ષમનું બળ એ એમનામાં પ્રગટ થાય છે. અને આ ફક્ત પ્રભુ માટે છે એવો કોઈ એક્સક્લુઝિવ નિયમ નથી. સંકલ્પનો બળ એ તો દરેક વ્યક્તિ અનુભવી શકે છે. અને એટલે જ આપણે ત્યાં કોઈ પણ ક્રિયા, સામાન્યમાં સામાન્ય ધર્મ ક્રિયા કે અધર્મ ક્રિયા, કોઈ પણ ક્રિયા કરતાં પહેલાં સંકલ્પ કરવાની આપણે ત્યાં અચૂક વાત આવે છે, જે આપણે ચૂકી ગયા છીએ. મારા દ્વારા ઊભું કરાયેલું જે પણ પુણ્ય છે કે જે પણ બળ છે ઉર્જાઓનું, એના દ્વારા મને આ ફળ પ્રાપ્ત થાવ, એ ઉર્જાઓનું બળ આ દિશામાં જાઓ, આવું વિચારીને પછી એ ઉર્જાઓને સંચિત કરવાની છે. પરિસ્થિતિ એવી છે કે આપણે ધડાધડ ક્રિયાઓ કરીએ રાખીએ છીએ, કોઈ સંકલ્પ કરતા નથી. એટલે આપણે જે કમાવાના છીએ એને કંઈ બાંધ્યું જ નહીં આપણે. તો એ જશે ક્યાં? તો કે વાતાવરણમાં. આપણને શું ફાયદો થયો? તો કે બહુ રેયરલી, બહુ ઓછો. અને સૌથી મોટી મુશ્કેલી એ છે કે વાતાવરણમાં છોડેલા એ પૂતગલો, એ પુણ્યના, શુભતાના, એ જો ખુલ્લા રખડતા હશે તો કોક એને વાપરી અને નબળી પ્રક્રિયાઓમાં પણ એનો આધાર લઈ એ પુણ્ય દ્વારા કંઈક પાપ ઊભું કરી શકશે. આ બધી આંતરિક શક્તિઓની વાતો છે, પણ અંતે તો આ બધી શક્યતાઓ છે. કારણ કે નધણિયાતું હોય, રખડતું હોય, એ તો કોઈ પણ વાપરી શકે. એટલે અચૂક આ એક વિધાન આપણે ત્યાં છે. સૌ પ્રથમ દરેક ક્રિયા કરતાં પહેલાં મારે આ ક્રિયા કરવા દ્વારા શું મેળવવું છે એનો સંકલ્પ કરવો જોઈએ. માંગણી નથી, યાચના નથી કે ભગવાન હું આ કરું છું તો જરા મને આટલું આપજો ને. નહીં, આ નહીં. પણ એક આંતરિક શુદ્ધિનો સંકલ્પ હોય. મારા પુણ્ય દ્વારા મારામાં આ ગુણ પ્રગટો, મારા પુણ્ય દ્વારા આ જગતની અંદરમાં આ ગુણ પ્રગટો. જે જીવને જેવી કક્ષા અને જેવી સ્ફૂર્ણા, પણ સંકલ્પ વિનાની કોઈ ક્રિયા ન હોય. આવું અહીંયા પરમાત્માના મનોપરિજ્ઞાનની પ્રાપ્તિના પ્રસંગથી આપણને સૂચન થાય છે. એ દિવસે પ્રભુને નિર્મળ એવા છઠનું બીજો ઉપવાસ, એનું તપ હોય છે. પ્રભુએ દીક્ષા લીધી એ જ વખતે એમની ચરણ સેવાને જ પોતાનું જીવન કૃત્ય અનુભવનારા એમના પરમ સેવક એવા 1000 રાજકુમારો, એમણે પણ પ્રભુની જેમ જ ગૃહત્યાગ અને સંસારનો ત્યાગ કર્યો, ચારિત્રના આત્મકલ્યાણકારી પંથે ચાલી નીકળ્યા. કુશાગ્રપુર નામના નગરના બહારના પ્રાંગણની અંદરમાં, ઉદ્યાનની અંદરમાં થયેલી આ ઘટના. અને એ પછીથી પરમાત્માએ તો સમસ્ત સંસાર સંઘથી પર થઈ લોકાતીત બની અને આગળ વિહાર કરી અને કાયોત્સર્ગ ધ્યાનમાં લીન થવાની પ્રક્રિયાઓ તો શરૂ કરી દીધી. લોકો પણ, માનવ સમૂહ પણ અગોચર પ્રદેશમાં પ્રભુને વિહરવા લાગેલા જોઈ અને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. એ આખો દિવસ, એ આખી રાત્રિ, બીજા દિવસના મધ્યાહન સુધીનો સમય, આ આખો સમય પ્રભુએ આત્મધ્યાનમાં પસાર કર્યો. અને બીજે દિવસે પારણું હતું, આહારની વેળા થઈ છે, એટલે પ્રભુ રાજગૃહી નગરમાં આહાર અર્થે સંચરે છે. પ્રભુ જ્યારે પણ ચાલે
ત્યારે એમની દ્રષ્ટિ જે છે એ બળદગાડું હોય એમાં બળદગાડું ચલાવનાર માણસ જ્યાં બેઠો હોય ત્યાંથી એક ઘૂસરું નામનું એક સાધન એ બળદગાડાની સાથે જોડાયેલું હોય છે, જે બળદના મોઢાની સાથે બાંધાયેલું હોય એ ઘૂંસરું કહેવાય. એ જે ટ્રાયંગલ શેપનું હોય તે એ જેટલા અંતરનું હોય, 3.5 હાથ જેટલું હોય, એ અંતર સુધીની ભૂમિ ઉપર પ્રભુ જીવ રક્ષાના હેતુથી દ્રષ્ટિ નાખી અને ધીર અને ગંભીર રીતે ચાલતા હોય. આ જીવન પ્રભુ આ રીતે જ ચાલે. ક્યાંય ચાલતી વખતે આજુબાજુ ડાફોડિયા લેવાના, કોઈકને જોવાનું, ક્યાંક કુતૂહલ કરવાનું, કંઈ જ નહીં. પ્રભુની દ્રષ્ટિ આપણે ત્યાં છે ને, નીચું જોઈને ચાલવાની વાત હંમેશા બોલાય છે. મૂળમાં નીચું જોઈને નથી ચાલવાનું, એ 3.5 હાથના અવગ્રહથી ચાલવાનું છે. સાવ એકદમ નીચું જોઈને ન ચાલવાની વાત નથી આપણે ત્યાં. 3.5 હાથ સુધીની ભૂમિ જે છે ત્યાં દ્રષ્ટિ કરતાં કરતાં ચાલવાનું છે, કે એટલી દ્રષ્ટિમાં ક્યાંય પણ મારા દ્વારા કોઈ જીવ હણાઈ ન જાય. અને અનાસક્ત એવા પ્રભુ ફરતા ફરતા બ્રહ્મદત્ત નામના એક સુખી ગૃહસ્થના ઘર આંગણે આવીને ઊભા રહી ગયા. ધન્ય ધાન્યથી સંપત્તિથી સમૃદ્ધ હતો બ્રહ્મદત્ત. દાન રસિક હતો, ધર્મશ્રદ્ધાળુ પણ હતો. દયા, દાક્ષિણ્ય, વિનય, પરોપકાર આવા તત્વો એના લોહીમાં વણાયેલા પણ હતા. એના ઘરમાં એવી ઘટના બની હતી કે દેશાવરથી એનો જમાઈ મોટા પરિવાર સાથે મહેમાન થયો હતો. એટલે બ્રહ્મદત્તે એ દિવસે બહુ વિપુલ પ્રમાણમાં ખીર અને અન્ય રસોઈ પણ તૈયાર કરાવી હતી. અને બસ મહેમાનોને ભોજન પીરસવાની તૈયારી ચાલી રહી હતી. અને ત્યાં જ જમાઈરાજને ભાણે બેસાડ્યા હતા અને પોતે પીરસવા માટે ખીરનું કમંડળ લઈને ઊભો હતો. ને એ જ વેળાએ પ્રભુ એના આંગણે પગલાં પાડે છે. એકાએક બ્રહ્મદત્તની નજર પ્રભુ પર પડે છે. નજર પડતા જ એના 32 કોઠે દીવા થયા. એ એટલો બધો ભાવ વિભોર થયો અને ચિંતવવા લાગ્યો કે ઓહો, હજી તો ગઈકાલે આખા દેશના સાર્વભૌમ સ્વામી રાજા જે હતા એ મારા માલિક અતિ દુષ્કર વ્રત અંગીકાર કર્યા પછીની પહેલે જ દિવસે મારે ત્યાં, મારા તો અહોભાગ્ય જાગ્યા, હું તો ધન્ય ધન્ય બની ગયો. આવું ચિંતન કરતાં જ હાથમાં પકડેલા ખીરના કમંડળ સાથે દોડ્યો પ્રભુ પાસે. પ્રભુજીની પાસે પહોંચી અને હર્ષના ગદગદ સ્વરે પ્રભુને વિનવ્યા કે પ્રભુ મને લાભ આપો. પ્રભુએ શ્રુત જ્ઞાનના બળે આ ખીર એ સર્વથા નિર્દોષ અને ખપે તેવો આહાર છે એવું જાણી અને હાથ પસાર્યા અને ખીરનો આહાર પ્રભુએ ત્યાં જ ગ્રહણ કર્યો. એ જ ક્ષણે પ્રભુનું પ્રથમ પારણું થયું અને દેવતાઓએ 12.5 કરોડ સોનૈયાની વસુધારા સહિતની પંચદિવ્યની વૃષ્ટિ કરાવડાવી. અહોદાનમ, અહોદાનમ, અહોદાનમ આવી ઘોષણા પણ કરી. આ ઘોષણા એટલી પ્રબળ હતી છેક પોતાના નગરમાં રાજમહેલમાં બેઠેલો સુવ્રત દોડતો દોડતો ત્યાં આવ્યો. નગરજનો પણ ટોળે વળ્યા. જેમ જેમ લોકોને આ દાનની ઘટનાની જાણ થતી ગઈ તેમ તેમ લોકો બ્રહ્મદત્તના સૌભાગ્યને વાંધવા લાગ્યા, અનુમોદવા લાગ્યા. લોકો માટે કુતૂહલ હતું, લોકો માટે આનંદ હતો, પણ પ્રભુ માટે તો એ ફક્ત ને ફક્ત એક ઘટના હતી. અને તરત ત્યાંથી પ્રભુ અન્યત્ર વિહાર કરીને ગયા. જુદા જુદા નગરો, ગામો, ભૂમિઓ બધાને પાવન કરતાં કરતાં બરાબર 11 માસ સુધી એમણે આત્માને લોકોત્તર એવા આત્મિક ગુણો વડે ભાવિત કર્યા. આત્મદ્રષ્ટિએ અનુભવાતા દોષોના સર્વથા ઉચ્છેદનું કાર્ય કર્યું. આત્મ સ્વરૂપમાં સહજ સિદ્ધ એવી રમણતા પ્રગટ કરી. અને 12મા માસના પ્રથમ પખવાડિયામાં પુનઃ પ્રભુ રાજગૃહી નગરીમાં પધાર્યા. નીલગ્રહ ઉદ્યાનમાં ચર્મવૃક્ષ નામના વૃક્ષ નીચે એમણે સ્થિરતા કરી હતી. સાધનાના અંતિમ તબક્કામાં એમણે પ્રવેશ કર્યો. ફાગણવદ 12 દિવસ ઉગ્યો. ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં પ્રવેશી ચૂક્યો હતો અને એ સમયે પ્રભુજી શુક્લ ધ્યાનને બીજા અંશની પરાકાષ્ઠાએ પહોંચતા ચડતો પહોર હતો. નિર્જળા એવા છઠ્ઠ તપનું પ્રભુને પચકાણ હતું. અને એવે સમયે બાહ્ય અભ્યંતર તમામ પરિસ્થિતિઓ એનો સર્વાંગ સંપૂર્ણ સુમેળ સધાયો અને પ્રભુએ 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો. પ્રભુને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ થયા.
આ કેવળ જ્ઞાન કલ્યાણકના ઉત્તમ આધાર પર આજે આપણે સ્થિર થઈ અને કેવળ જ્ઞાન પછીની ઘટનાઓ માટે આવતીકાલે મળીએ એ પૂર્વે આવું કેવળ જ્ઞાન આપણને પણ થાય, આવો કર્મક્ષય આપણો પણ થાય, આવું પરાક્રમ આપણે પણ કરીએ અને કરશું જ. આવો એક સાત્વિક ભાવ આપણા મનમાં જગાવીએ અને ક્યારે આવું થાય એની સતત કલ્પનાઓ કમસે કમ એક દિવસ માટે આપણે કરીએ. બસ આવું કંઈક થાય અને આપણામાં પણ આપણું આ જ્ઞાન અંદર રહેલું એ પ્રગટ થાય એવી શુભ મંગલ કામના સાથે. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો